હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય રામપી, જય માતાજી. તો આજના વિડીયોમાં થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે આજ ઘરે ખજૂર પાક બનાવવાનો છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો. તો મિત્રો, ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલાં ખજૂરને આપણે કાપી નાખશું. તો જો ખજૂરમાંથી ઠળિયા કાઢીને કટિંગ કરવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. અને આ બાજુ સંદીપ જો બિસ્કુટનો પાવડર કરે છે. ચાલો, તો હવે આપણે સૌથી પહેલાં ઘીને ગરમ કરી નાખ્યું અને તેમાં પહેલાં નાખી દીધી છે બદામને શેકી નાખવાની છે. તો સૌથી પહેલાં આપણે બદામ ચીક્કી બનાવવાની છે, એટલે આપણે બદામને શેકી નાખવી પહેલાં. તો હવે ફાઇનલી બદામ શેકાઈ ગઈ છે. તો હવે તેને કાઢી લઈએ બહાર. અને હવે ઘીમાં ખજૂરને આપણે શેકી નાખવી, ગરમ કરી નાખવી પહેલાં. તો બદામ શેકવા માટે છે ને ખજૂર એકદમ પોચો વાપરવાનો. તો ફાઇનલી ખજૂર આપણો ગરમ થઈ ગયો છે. તો હવે તેમાં બદામને મિક્સ કરી નાખવી અને પછી ત્યાર પછી એને ડીશમાં આપણે ગોઠવી દઈએ. તો ફાઇનલી હવે આપણે ડીશમાં ગોઠવી દીધો છે. તો તેની ઉપર કટિંગ કરેલી બદામ અને ટોપરું ભભરાવી દઈએ. તો હવે આપણે બનાવવાનું છે ખજૂર પાક. તો સૌથી પહેલાં આપણે ઘીને ગરમ કરી નાખીશું. ત્યાર પછી ઘીમાં આપણે નાખી દીધો ખજૂર અને ઘીમાં તેને પહેલાં શેકી નાખવી. તો હવે ખજૂર ગરમ કરી નાખ્યા પછી આપણે તેમાં નાખીશું મોળો અને ગળ્યો માવો મિક્સ આપણે નાખ્યો છે. તેમાં મોળો માવો નાખવી એકલો તો પણ હાલે અને ગળ્યો માવો નાખવી તોય ચાલે, પણ આપણે ગળ્યો અને મોળો માવો બેય મિક્સમાં નાખ્યો છે. તો જો માવો અને મિક્સ થઈ ગયો છે ખજૂરમાં. તો હવે આપણે ગરમ થઈ ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે. તો ઉતારી લઈશું. તો એમાં હવે આપણે મિક્સ કરીશું કટિંગ કરેલ બદામ, કાજુ, સૂકી દ્રાક્ષ, ટોપરું અને બિસ્કિટનો પાવડર મિક્સ કરી દઈશું. દેતુડા તો હવે તો ગોળીઓ વાળવાનું થઈ ગયું છે ચાલુ ખજૂર પાકને. બધા બેસી ગયા છે ગોળીઓ વાળવા. અહીંયા ટોપરું લાગે છે ને અહીંયા સોકીમાં. તો ફાઇનલી ખજૂર પાક બની ગયો છે. તો એટલે એક સોકી બનાવ્યો ખજૂર પાક ને એક ડીશ બનાવ્યો છે બદામ ચીક્કી. એમાં નાખ્યું છે બદામ, કાજુ અને ખજૂર. તો તમે
ખાધો કે નહીં આ નવા વર્ષમાં એ ફટાફટ કોમેન્ટ કરી દેજો ને મળી આવે નવા વિડીયોમાં. તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.